ગુડ મોર્નિંગ શુભ સર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં છે મજામાં રહેવાનું આ નંબર તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે એમ અને છે ને આપણે સવારમાં બ્લોગ શરૂ કરી દીધો એટલે સવાર તો નથી થોડાક એમ તો વાગી જશે કેટલા વાગી ગયા હાથને 50 મિનિટ થઈ ગયા એટલે સવાર જ કહેવાય આપણી ભેંસની મસ્ત મજાની ઊભી મંગુડી બેસી ગઈ તો ઓલા પણ ખડનો ઢગલો છે હું અહીંયા નીરી દઉં એટલે આ ખાતી થાય અને પછી પાછું મારે યાર કામ કેટલું કરવું મારા વાલા એકલા પંડે અને તમે બધા સપોર્ટ કરો તો હજી સપોર્ટ વધારે કરો યાર હું આશા રાખું છું સપોર્ટ વધારે કરશો અને હું ફટાફટ પહેરીને નહીં દઉં પછી કાજલને આજ કંઈક આજ ઓપરેશન કર્યું ને એનો ચોથો જમણ છે આજ એટલે કે 4 જમણ છે 1 તારીખે કરાવ્યું ને આજ એમાં 4 તારીખ છે બરાબર તો 4 જમણ છે તો એ કામ આજ કામ કરવાનું શરૂઆત કરી દીધી છે અને હું કરે કામ એ તમને આગળ બતાવવા એ નહીં દીધું છે ગાઈસ અને આપણે આમાં જોઈએ હવા બધી બહુ દૂર છે ઓલી પેલી ફરીને જવું જો ગાઈસ તો ફેમિલી અહીં લઈ જોઈએ આપણે જય દ્વારકાધીશ આજના એક નવા બ્લોગમાં સ્વાગત છે તમારા બધાયનું તો હું છે ને બનાવું છું રવો બોલે તો કણકો કણકો બોલે તો રવો દૂધ ગરમ દૂધ નાખીને બનાવજો મસ્ત ઘીબીમાં બે બેનું કામ સડી જ લ્યો ગાઈસ અત્યારમાં કન્ટિન્યુ અને રવો તો ઓલા પણ બને છે રોટલી બને રોટલી બોલો ને આપણે બનાવવાનો છે રવો તો હું આજના બેસી જઈશ સ્કૂલે અત્યારમાં પહેલા જઈ આવી દરિયામાં અને હવે બનાવું રવો ઓકે દરિયામાં જઈ આવતી માછલા પકડો માછલા પકડવાની પકડીને આવેલા હતા કે લેવાઈ ગયા કાંઈ વાંધો નહીં આવે સરસ લ્યો તો બનાવો ને ઓકે સાસી ફૂટી ગયું બા આ શું કહેતી તું એક પડી કે મેં 3 વખત રવો એટલું બનાવતી 3 વખત બને છોકરા હાટુ પેલા 2 વખત બનાવ્યું છે થોડો હાલ તારી હાટ પાછો એટલો હતી અમારે છોકરાને ધીરે ઓકે સારું હાલો તો ગાઈસ મેં એકલા એક બે કાતરા આવી રીતના કાતરા પાકી ગયા મારે અને મેન ધનજી પડ્યા કા ધનજી હા વાહ મસ્ત હે હો તો ગાઈસ મસ્ત મજાનો મસ્ત બની ગયો રવો અને નાસ્તો કરી લેવાનો છે આપણે એનો પાકું છે એલા સરસ ચાલો તો આપણે ફટાફટ ખાઈ લઈએ टूटा टूटा एक परिंदा ऐसे टूटा कि फिर जुड़ ना पाया મને રોય છે ઘઉં પાકી ગયા ને વરસાદ આવ્યો બોલ શું કરવાનું ખેડૂત નસીબમાં હોય એમ થાય આપણું તો કે હાલે નહીં એમ લાખો રૂપિયા કમાતા હોય પણ આમ કંઈક કે છે તો આ બીજું કંઈક એવું બોલો બોટનું આ બોટ લેવાની છે આપણે ભવિષ્યમાં જિંદગીની અંદર ચાલે નહીં પણ 80 લાખની લેવી મોજ કરો એટલે પછી એવો ઘરમાં બેસી જાય જમવામાં છે આ સવારમાં વાળો રવો પછી આ બટેટા આ વઘારેલા કહેવાય શાક કહેવાય શું કહેવાય હે વઘારેલા બટેટા તમારું આમ કર્યું શાળવાનું ઓજ તરીકે મચ્છી ખાઈ ગની આમાં આજ ભગત છે તો રોટલી છે અને સારા તો ગાઈસ જમી લઈ અને કાજલનું શાક વાહ ઘીમાં હે એક નંબર હે કઈ ઘટે નહીં આજ અમારે અરે બે થી બોલો ખાવ આજ કેમ બે જો ફેર પડી સારું થઈ ગયું ઘણું ખરું દુખે સરસ ઓય ટકલો બોસ અરે ખાઈને પછી મને ઘરે મૂકી દો મારે બહુ નહીં બધે મારા હાળીને મારતે નહીં ને વહી જા હાય નનવાસી મને ખાલો આપો કેટલાનું કામ કરવું પડે મંદિર ને સોયત્રા નીકળી જાય હવે જિંદગીમાં કઈ આવેલી જાય ને પછી આવશે નહીં લગભગ મને એવું લાગે કા કેમ લાગે હાસી વાત છે કે બોલો મને જમતા હું ખાઈ લે જાને મને પછી હું પેલા ખાઈ લઉં તો ગાઈસ બધાય છે ને અહીંયા અંદર બધાય ખાતા હે ને ખાઈને બધાય ગાયબ થઈ ગયા ને મારી હાથું જોવા મસ્ત મસ્ત ખાવાનું બધું રાખીને મૂકીને જ્યાં જુઓ કેમ પણ
બધે ગાયબ થઈ ગયા પાછા કોઈ નેરા બધે ખાઈ વી ગયા ને આમ વાદળા થઈ ગયા આમ જો જોરદાર એટલે જોરદાર મસ્ત મજાના એટલે મેં છે ને ઠામડા આવીને આમને પીડા રહેવા દેવા વરસાદ તો આજ આવવાનો જ છે એટલે એનાથી ઓટોમેટિક ધોવાઈ જાય વોશિંગ મશીનમાં ઠામડા વોશિંગ મશીનમાં ધોવાય એવું છે ગાઈસ ને આમ કેવા મસ્ત મસ્ત વાદળા થઈ ગયા આ ફોનમાં ઝૂમ કરું તો એમ લાગે હું વાદળામાં આવી ગઈ દવાઈ હે ને બાકી કેટલા મસ્ત મસ્ત વાદળા થઈ ગયા કેટલો મસ્ત નજારો લાગે હે ને બાકી જોરદાર અમારે મેડમ સાયરા હુતા છે અહીંયા કેમ પણ કેવલભાઈને હુરાવે છે હાલો આમ જો વાદળા કેવા થઈ ગયા હું નંદુને એમ કહું છું તો ફટાફટ ભાણાને સારું કરી નાખ અને પછી આ છે કે લહણ અહીંયા ચડાવશે પછી લેવાનું આમ તો કેવા વાદળા વાદળા ઝૂમ કરી તો આપણે પાસે પૂગી જાય એવું નહીં લાગતું નહીં વરસાદ આવી છે તો એ વરસાદ આવશે ગાઈસ વરસાદ આવશે લગભગ તો આજમાં વરસાદ આવવાનો છે કેમ કે આજ અત્યારે પવન નથી ને જરીએ એટલે વરસાદ આવી છે ઝેરી કે પણ નથી તો આમ એક પાંદડું ને હલતું ઘરમાં તો એવો થાય લાઇટ નથી આપેલી લાઇટ વી ગયેલી છે સવારથી એટલે વરસાદ આવી છે ને શું કરશું એમ થાય હા ને મેડમ તો કઈ કરી શકશે નહીં વરસાદ આવશે ને તો પેલા અમારે ઓલે પર લહણ નાખેલ છે ને બધાની પેલા બહી લહણ લેવાનું હોય એમ કીન જા કેમ જા કે વરસાદ આવે ને એટલે કાંઈ ન લેતા પણ લહણ લઈ લેજો નકર કે બરબાદ થઈ જાય લહણમાં એટલું બધું તો હોય છે કે લહણ પેલી જાય તો બરબાદ થઈ જાય કે એવું હે ગાઈસ તો ઈ નાનજીની ગેલા છે એ દરિયામાં નંદુને પાણા હારા કરવાનું ને એવું બધું કામ છે હું કેવલને ખવડાવું છું હજી માં ઠામડા ધોવાનું હે ને ઘણું બધું કામ છે તો એ આપણે કામ કરી નાખીએ ને કેવલભાઈને કાજલ ખવડાવી દઈ તો ફેમિલી સાહેબને ગયેલા હતા દરિયામાંથી વ્યવા છે વરસાદ હજી આવ્યો નથી કેમ કે થોડો ઘણો તડકો નીકળી ગયો વાદળા હજી ફૂલ છે ને હું જો હજી અહીંયા હોતી સૌ એમને તડકો આવી ગયો હવે બસ ખાટલો આગા પાછો ખેવું છે ને કેવલભાઈને મેં હુરાઈ દીધો તો એ જો અહીંયા હુજ ગયેલો છે ને સાહેબ નાઈન વિજય ઓલો નાઈન હોય દરિયામાંથી વિજયવા છે તો એ જો અહીંયા નાઈ નાઈ કે ના મજા આવતી છે મને નાવું થાય છે મને નાવા નથી દેતા કોઈ બોલો ને એ કેવા નાઈ જો આમ થાય નાઈ નહીં કે ના મજા આવે કેમ એટલે એ નાવા મળો હવે હાબ એ સાહેબ નાવા મળો હાબ મજા આવે ને નાવાની હે એવું છે સાહેબ નાઈ છે નેન્સી બેન નાવાનું છે એટલે વાટે ઊભા છે ને મને નાવું થાય છે પણ મને હમણાં નાવાની ના પડે કેમ કે ઓપરેશન કરાવેલ છે ને તો ટાંકા તોડે ને તેથી મારે નાવાનું તેથી પછી મારા બાની કપડાં લાવીએ એ કપડાં નાઈને પછી પહેરવાના હોય એવું કંઈક હોય હવે મેં તે કાલ વાત સાંભળી નકર મારે કાલે જ નાવાનું હતું હવે 8 જમણે ટાંકા તોડવાના છે તો 8 જમણે ટાંકા તોડવા આવશે ટાંકા તોડશે ને તેથી મારા બાની ત્યાં આવશે કપડાને એવું લઈને એટલે નાઈને પછી તો મારા બાની કપડાં લાવે ને એ પહેરવાના હોય એવું હોય હવે આમાં મને તો કાંઈ ખબર હતી નહીં ના પાડે એટલે કાંઈ નાતી નથી હું હતી તો ફેમિલી ગાઈસ કન્ટિન્યુ હું તો હોઈને જાગી ગયો મહેમાને બનાવી ચા તો ચાલો ગાઈસ ચા પીવા હાકર પડે છે થોડીક નાનો એવો ખાટલો છે એમાં કેવલની મમ્મી અને ચા આ બાજુ દીધો નકર કેવલ માથે ઠોળાય તો પછી રોહે બસ વાત તરીકે ગાઈસ ગરમી થઈ ગઈ મારા હાડીને તો કેટલી મહેનત કરી કન્ટિન્યુ ને પણ કાંઈ વાંધો નહીં પી લઈએ આપણે ફટાફટ ચા હાલો ગાઈસ તો ચા પી લીધી અમે પછી આમ જોવો તો નાસ્તો કરે ચા ને બટા મારે ત્યાં પદોડી નીકળી જાય તમને કોઈને ન ખબર હોય આમ જુઓ ભ્યાઈ પાઈ ભાઈ આ કવડું મોટું ડેબુ તમે કરો ને તો ખબર પડે સોયત્રા કાઢ લેખા મારા વાલા મારા તમે બે બેન કામ કરે દાંત કાઢ પણ ભાઈ એમની કાર્ય ન કર્યું હોય ભેહનું ગાઈશ અને ભેહનું કામ આવે મારા વાલા તો મારે શું કરવું પછી શું થાય આમાં મારા સોયત્રા ન નીકળી જાય તો શું થાય પછી તમે કોમેન્ટમાં કહી દેજો અને આ કેટલી હું ધરવું ભે એમ જુઓ ખાડો નથી રહ્યો ગાઈશ અહીંયા ખાડો હોય ને આ ખાડો નથી રહેવો જોઈએ એટલું ખવડાવ્યું ને એટલું પીવરાયું ખાડો ભરી દીધો બોલો અલે શું છે શું છે કાંઈ નહીં બીજા ભાઈની પહેલે છે આમ કાવી ઓકે ગઈશ એવું તો હાલ્યા કરે શું કેવું તમારું તો ગઈશ મારા હાળીએ છે ને ખાંડ મસ્તીનું પડાવી દીધું કેવા કામ કરે ગાઈશ અહીંયા એમ કે બોલો
અને આજ છે ને 4માં જમણે કાજલ પહેલી વેલી ભેંઈ દોવા બેઠી કાયલી હઈ કેમ છે દોઈ દા કે તકલીફ નહીં પડતી ને કઈ તકલીફ નહીં પડતી ને ઓકે વાંધો નહીં હા ફર્સ્ટ ક્લાસ ને હાઈ ક્લાસ ને એમ હો વ્યવસ્થિત દોઈ લે ઓકે બળ નહીં કરતી બહુ બળ નહીં કરતી બહુ હા હળો 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 દોવા મળે એટલે દોવાઈ રહ્યા હલો કઈશ કઈ દોરા જાવ તો હા એવું છે કાંઈ વાંધો નહીં ગાઈસ હવે કાજલ આગળ બે ફટાકે દોઈ લાગ ચાલો Albufera, yeah, Albufera. Yesterday, I think yesterday, no, before yesterday, there is a big function there. અશ્વિનભાઈ છે ને થોડી જલ્દી વાત કરતા હોય મેં તમને બતાવ્યું હાંભળું પોર્ટુગલ છે પોર્ટુગલમાં વાત કરતા બોલો થોડાક સમયમાં આવી છે અહીં વાત તો ફેમિલી હાંસ પડી ગઈ છે આપણે વાળ પાણી કરીને નેવરા થઈ ગયા છે તમારા બધાની બહુ કોમેન્ટો આવે છે કે કાજલબેનને સારું છે કે જવાબ આપજો કાજલબેનને સારું છે અમારા બ્લોગમાં કોમેન્ટ આવે છે નંદુના બ્લોગમાં કોમેન્ટ આવે છે તો હું કહી દઉં છું કે મને હારામાં સારું છે બહુ મસ્ત છે અને હાલચાલ બધું કરું છું બધું કામે કરું છું તો આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરી દઈશું અમારો બ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો જય માતાજી બાય બાય